બીજી બાજુ એક સ્કૂલ તમને એવી પણ બતાવી છે જે સ્કૂલ અત્યારે ખાલી છે, સુમસાન છે, એક પણ વિદ્યાર્થી આ સ્કૂલમાં નથી। અને આ વિદ્યાર્થી સ્કૂલ ખાલી હોવાનું કારણ શું છે ખબર છે? વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ। જી હા, એટલા પ્રેમાળ શિક્ષક કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ એમના માટે વિરોધ પર ઉતર્યા છે। વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું કેન્સલ કરી દીધું, શાળાએ ન ગયા, જાતે જ રજા પર ઉતરી ગયા। જામનગર મહાનગરપાલિકાની આ શાળા નંબર 18ની વાત છે કે જ્યાં વહીવટી કારણોસર સમિતિએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા, પણ બાળકો શિક્ષકોને એટલો પ્રેમ, એટલા શિક્ષક પ્રેમાળ છે, બાળકો સાથે એટલું સુંદર વર્તન એમનું કે એમના વિદ્યાર્થીઓ એ વાત સાંખી ન શક્યા કે એમના સાહેબને આવી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ ખુદ સાહેબ માટે મોરચો માંડીને ઊભા થઈ ગયા। વિદ્યાર્થીઓ છે એ અમારી શાળામાં કુલ 505 વિદ્યાર્થી ભણે છે આજની તારીખે, એમાંથી 20 વિદ્યાર્થીઓ જ આવેલા હતા। બરાબર છે। ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે ભાઈ અમારા જે શિક્ષક છે રામગોપાલ મિશ્રા સાહેબ, એને ફરજ મોકૂફીને કારણે શાળા નંબર 26માં મોકલી દેવામાં આવ્યા અને જેને કારણે વાલીઓએ ગત શુક્રવારે કંઈક આંદોલન પણ કર્યું હતું અને ચેરમેન સાહેબ અને શાસનાધિકારી સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું, પણ એનો નિવેડો ન આવતા વાલીઓએ સવિને એના બાળકોને શાળાએ મોકલેલા નથી। સાચા શિક્ષક હતા એ સાચું બોલ્યા એટલે એને સસ્પેન્ડ કરી દીધા। અને આવા અધિકારીઓ જો ખીચા ભરતા હોય અને કોઈ એક્શન ન લેતા હોય, 26મી જાન્યુઆરીના એક બાળકની આંખ ફૂટી ગઈ અને એના પૈસા લઈ લીધા શિક્ષક આગળથી, એના ઉપર કોઈ કાર્યવાહી ન કરી, એને નો સસ્પેન્ડ કર્યા, નહીં કાંઈ કર્યું અને પોતે પૈસા લઈ અને એ બેનને કહી દીધું કે બેન તમે સસ્પેન્ડ કરી દઈ, તમે આટલા પૈસા આપો, એટલે એ બેનના ઉપર કોઈ જાતની કાર્યવાહી ન કરી અને મિશ્રાભાઈ સાચું